નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। રાધનપુર પંથકમાં કમોસમી વરસાદની એન્ટ્રી થતાં જ ખેડૂતો ચિંતામાં મુકાયા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જેમાં રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ગાજવીજ કડાકા સાથે વરસાદનું આગમન થતાં રાધનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો। રાધનપુર શહેરમાં પણ અંધારપટ છવાયો હતો। આ કમોસમી વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ઘઉં, જીરા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। વાવેતર કરેલ જીરું, એરંડા, કપાસ, રાયડા, ઘઉં, બાજરીના પાકને મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે। પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં અચાનક જ વરસાદી માહોલ જામતા તમામ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા। રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર।